ક્યાંથી પસાર થઈ છે? આ રોડ છે તેનો મારો પરિચય છે સુમરાલ રફીકભાઈ ઇસ્માઇલ, સરપંચના પ્રતિનિધિ તરીકે. આ રોડ છે ભગવાન બાપાથી લઈને ખંડેરા, ખંડેરાથી લઈને ગુપ્તપરા, લાંદર સુધી જાય છે. આ રોડ અમારો 21-22માં મંજૂર થઈ ગયું હતું. એમાં કંપનીને ટેન્ડર બહાર પડી અને મારુતિ કટેશને કટેશન રાખેલું હતું. આ કટેશનમાં મારુતિ કટેશને જંગલ કાપી અને કામ ચાલુ કર્યું, પછી બંધ કરી દીધું. પછી આ કામમાં કંપની ફેલ થઈ છે. હજુ સુધી કોઈ રિવાઇઝ પ્લાન થયા નથી કે રિવાઇઝ ટેન્ડરો બહાર પડ્યા નથી, એટલે અમારે રજૂઆત કરવાની ફરજ પડી છે કે આ કામ ક્યાં અટવાયેલું છે, કઈ કંપનીને કેટલું ડન આવેલું છે એ પણ અમને ખબર નથી કે આ કામ ચાલુ થઈને ફરીવાર બંધ કે કયા કારણોસર થયેલું છે. તો આમાં વહેલી તકે આ કામ ચાલુ થાય અને ટેન્ડરો ફરી રિવાઇઝ થાય ને જલ્દી પૂર્ણ થાય ને લોકોની માંગણીઓ છે એ પૂરી થાય એવી અમારી માંગ. આ રોડના ફાયદા શું થાય છે કે કોઈ ગામ વિકાસ વ્યક્તિનું વધે છે કે શું છે? અમારે આ રોડથી ફાયદાઓ કે નાળિયા મંડવીથી ભગવાન બાપાથી લઈને ખંડેરા જતો જોડતો રોડ છે. એ અમુક એ લોકોને તકલીફ થતી હોય કે દેલવાડાથી એક જ જોડતો રોડ છે. આ રોડથી ચોમાસામાં પાણી આવી જાય તો ફરીને જાય તો એ લોકોને તકલીફ દૂર થાય એમ છે કે જ્યારે ચોમાસાનું પાણી આવે ત્યારે એ લોકોનું નાળું એક જ હોય ને એક જ રસ્તો હોય, તે બીજા તરફ રસ્તો જતો નથી. એટલે આ રોડથી મોટો ફાયદો એ થાય છે કે ચોમાસામાં પણ ફરીને જઈ શકે, ત્યાંથી દ્વારા પણ ફરીને લાંદા તરફ જઈ શકે છે. એટલે અનેક સુવિધાઓનો લાભ થઈ શકે છે. તમારી ટર્મ સિવાય અગાઉ જે સરપંચ હતા તો શું નહીં આ રોડ બાબતે રજૂઆત હતી કે શું હતું? નહીં, અમારે અગાઉ રજૂઆત હતી. અમે ટાઉન પ્લાનમાં માંગણી કરી અને પહેલી રજૂઆત અમે જ મૂકેલી હતી ને સરકારના સહયોગથી અમારું ટેન્ડર અને આ કામ મંજૂર થઈ ગયું હતું. 2 કરોડનું કામ મંજૂર થયું હતું ને રોડ પાસ થઈ ગયું હતું અને કન્ટેનર મારુતિ કટેશને કામ રાખેલું પણ હતું અને તે કામ ચાલુ કરેલું હતું. કામ ચાલુ કરીને આની બાબતમાં શું હું એને વાંધો આવ્યો એ અમને ખબર નથી, પણ છતાં કામ બંધ થઈ ગયું છે. અમે સાહેબને રજૂઆત કરતા ને મોકૂફ મળતા સાહેબે એમ કીધું છે કે આ લોકો કંપની એમાં ફેલ થઈ છે અને એને અમે દંડ પણ આપ્યું છે અને આને બ્લેક લિસ્ટમાં પણ નાખી છે. અમે રજૂઆત એવી કરી છે કે ફરી ટેન્ડરો થાય કે વહેલી તકે સરકારમાંથી પાસ થઈ સારી કંપનીને આ ટેન્ડરો મળે અને ગામના વિકાસનું કામ ઝડપી થાય એવી અમારી માંગણીઓ છે. જે આભાર. નાળિયા માંડવીથી ગુપ્તપ્રયાગનો જે રોડ મંજૂર કરવામાં આવેલો છે એ ખંડેરા અને નાળિયા માંડવી બંનેના ગ્રામજનો માટે ખૂબ ઉપયોગી હોય. ઓલરેડી સરકાર દ્વારા જિલ્લા પંચાયત દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યો છે. કોઈ કારણસર જ્યારે આ રોડનું કામ શરૂ થઈ શક્યું નથી, તો અમે આશા રાખીએ છીએ કે આ રોડનું કામ જલ્દીથી જલ્દી શરૂ થાય. એમાં જે યોગ્ય પ્રશાસનિક કાર્યો કરવા પડે જલ્દીથી કરવામાં આવે એવી અમે આશા રાખીએ છીએ. અને સરપંચશ્રીએ પણ આની જે યોગ્ય રજૂઆત કરી છે એ બદલ અમે આભાર પણ એમનો માનીએ છીએ અને આ તકે સરકારશ્રીનો પણ અમે આભાર માનીએ છીએ.